ઓમ નમોસ્તુ 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 નમોસ્તુ. પ્રણમો લોહી શૌત્રિકાળવર્તી અરહંતાણમ. પ્રણમો લોહી શૌત્રિકાળવર્તી સિદ્ધાણમ. પ્રણમો લોહી શૌત્રિકાળવર્તી આયર્યાણમ. પ્રણમો લોહી શૌત્રિકાળવર્તી ઉવજ્જાયાણમ. પ્રણમો લોહી શૌત્રિકાળવર્તી શવશાહુણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિસ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. હે ગૌમે શાસદો અપા જ્ઞાન દર્શન લખણો શેષામે બાહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યયપણે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથાય ને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને, વંદી કહું શ્રુત કે પડી કથિત આ સમય પ્રાવૃત. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય. કુંદકુંદ આચાર્ય દેવ દ્વારા રચાયેલું આ સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. સમયસારજી પરમાગમ શાસ્ત્રમાં કર્તા કર્મ અધિકારની રચના સ્પેશિયલ અધિકાર તરીકે આચાર્ય ભગવાને કરેલી છે. તે કર્તા કર્મ અધિકાર ઉપર આપણી ચર્ચા 100મી ગાથા ઉપર ચાલે છે. 69 ગાથાથી કર્તા કર્મ અધિકાર શરૂ થાય છે. 144 ગાથાએ એ અધિકાર પૂરો થાય છે. આપણે 100 ગાથા ઉપર પહોંચેલા છીએ. 100 ગાથા ઉપર 100મી ગાથાનો ભાવ આપણે ગયા રવિવારે તો શિબિરને કારણે 17-18 ગાથા ચાલેલી, એની પહેલાંના રવિવારે આપણે આ 100મી ગાથા ઉપરની ચર્ચા થોડી 99 ગાથાની સાથે કરેલી હતી. ખૂબ જ સુંદર ચર્ચા આ 100મી ગાથામાં. આખી વસ્તુસ્થિતિ એ અપેક્ષાએ બતાવેલી છે કે આત્મા એટલે કે ત્રિકાળી દ્રવ્ય એટલે કે શુદ્ધ સ્વભાવી ભગવાન આત્મા એટલે કે ચૈતન્ય તત્વ એટલે કે પોતાનો જ્ઞાયક ભાવ જે અંશી છે, જે અપરિણામી તત્વ છે, તે સદાય અકર્તા રહે છે. કોઈ પણ અપેક્ષાએ ત્રિકાળી દ્રવ્ય કદી પણ કર્તા બની શકતું નથી. કોઈ પણ પરિણામનું પરદ્રવ્યના પરિણામનો કરતા તો પ્રશ્ન જ નથી. કારણ કે જે દ્રવ્યનું જે પરિણામ હોય તે પરિણામનો કરતા તે દ્રવ્ય એમ કહેવું તે પણ વ્યવહાર છે. એટલે આ જીવ તત્વ, ત્રિકાળ તત્વ, અનાદિ અનંત શાશ્વત તત્વ, ધ્રુવ તત્વ છે, તે કોઈ પરદ્રવ્યના પરિણામને કરે તે તો પ્રશ્ન જ નથી. પણ પોતાના પરિણામનો પણ કરતા ખરેખર ત્રિકાળી દ્રવ્ય બની શકતો નથી. કોઈ પણ પરિણામનો કરતા પરિણામ પોતે છે અને નિમિત્ત અપેક્ષાએ જોવામાં આવે
તો નિમિત્ત અપેક્ષાએ ઘણી વસ્તુઓ બહારમાં હોય છે. બાકી પરિણામનું કાર્ય જે કાંઈ થાય છે તે કાર્ય તો તે સમયે છે, તે સમયે ઉપાદાનથી છે, એ ઉપાદાનથી છે એટલે પરિણામનું કાર્ય છે, માટે પરિણામનો કરતાં પરિણામ છે. અને જો એ પરિણામનો કરતાં કોઈ બીજો પણ જોવો હોય તો ખરેખર એને વ્યવહારથી જે પરિણામનું દ્રવ્ય હોય તે દ્રવ્ય તે પરિણામનું કરતાં એક દ્રવ્યમાં કર્તા કર્મનો વ્યવહાર બની શકે. પરદ્રવ્ય સાથે તો કર્તા કર્મનો વ્યવહાર પણ કદી બની શકતો નથી. એવી કોઈ અપૂર્વ ચર્ચા આ આખી કર્તા કર્મ અધિકારમાં આવી છે. કર્તા કર્મ અધિકારમાં બતાવો છે તો ત્રિકાળી દ્રવ્યોનો સ્વભાવ અકર્તા, એ અકર્તા સ્વભાવની જ દ્રષ્ટિ કરાવવી છે, અકર્તા સ્વભાવનું જ જ્ઞાન કરાવવું છે અને અકર્તા સ્વભાવમાં જ લીનતા કરાવવી છે. પણ જ્યાં કર્તાપણાની પણ ચર્ચા આવે છે ત્યાં પોતાના જ દ્રવ્યના પોતાના દ્રવ્ય જેવા પરિણામ જે શુદ્ધ પરિણામ હોય તેનો કરતા પણ જો કીધો હોય તો તે પણ ઉપચારથી કહેવામાં આવે છે. કોઈ પરિણામનો કરતા અકર્તા સ્વભાવી ત્રિકાળી ભગવાન આત્મા કદી બની શકતો નથી. એવી કોઈ અકર્તા સ્વભાવની ધૂન ચડી જાય એવી આ કોઈ આખી કર્તા કર્મ અધિકારની 100 નંબરની ગાથા છે. 100 નંબરની ગાથામાં મુખ્યપણે 4 બોલ આવે છે. 4 બોલ. એક તો કોઈ પરદ્રવ્ય સાથે પોતે તન્મય બની શકતો નથી, પરદ્રવ્ય સાથે પોતે તન્મય બની શકતો નથી, પરદ્રવ્યનું ખરેખર તે નિમિત્ત પણ બની શકતો નથી, અને નિમિત્ત બને છે તો પણ અજ્ઞાન દશામાં અજ્ઞાનીના યોગને ઉપયોગ નિમિત્ત બને છે. જ્ઞાનીનું તો પરિણમન જ્ઞાનમય હોવાને કારણે તે તો નિમિત્તપણે પણ ક્યાંય હોતું નથી. એવી 4 પ્રકારની ચર્ચા, વ્યાપક ભાવની ચર્ચા, નિમિત્ત નૈમિતિક સંબંધની ચર્ચા, નિત્ય કર્તૃત્વનો દોષ આવી જાય જો નિમિત્ત કરતા બની જાય આત્મા તો, અને અજ્ઞાનીના યોગને ઉપયોગ જ્યારે કરતા બને છે ત્યારે પણ અજ્ઞાનીનો આત્મા અકર્તા રહે છે. આત્મા કદી કોઈ સમયે ક્યારેય પણ અજ્ઞાનીનો આત્મા હોય, અભવીનો આત્મા હોય, સમ્યક દ્રષ્ટિનો આત્મા હોય કે કેવડીનો આત્મા હોય, નિગોદિયા જીવનો પણ શુદ્ધ ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ આત્મા છે, તે ક્યારેય કોઈ પણ પરપદાર્થના કાર્યમાં નિમિત્ત પણ બનતો નથી. એવી કોઈ વ્યવસ્થા અહીંયા આત્માની અકર્તા સ્વભાવની ધૂન બજાવી છે એક 100 નંબરની ગાથામાં. 100 નંબરની ગાથા એટલે પૂર્ણતાની ગાથા. 100% ગુરુદેવ ફરમાવે છે કે 100 નંબરની ગાથા એટલે 100 ટચનું 100નું 100% એમ કહે છે ગુરુદેવ. તો આ 100 નંબરની ગાથામાં વિષયો ઘણા છે, પણ તે વિષયો જેટલા આવે છે તે વિષયો સ્પષ્ટ કરીને આચાર્ય ભગવાનને અકર્તા સ્વભાવી ભગવાન આત્મા ત્રિકાળ ચૈતન્ય તત્વ બતાવવું છે. ત્રિકાળ ચૈતન્ય તત્વ બતાવવા માટે કેટલા એના પડખા છે, એ બધાય પડખામાંથી પસાર થઈને ત્રિકાળી તત્વમાં લઈ જાય છે. ખાલી એકલું ત્રિકાળી તત્વ હું છું, ત્રિકાળી તત્વ હું છું, તો એનો ઉપયોગ ત્યાં જામતો નથી. તેની શ્રદ્ધા ત્યાં એકદમ ઢીમ નથી થઈ શકતી. જ્યારે કોઈ પણ પદાર્થમાં ત્રિકાળી તત્વને, ચૈતન્ય તત્વને સિદ્ધ કરવું હોય, અપરિણામી તત્વને સિદ્ધ કરવું હોય, ત્યારે પણ જેટલા નિમિત્ત નૈમિતિક ભાવો આવે, વ્યાપકના ભાવો આવે, કર્તા કર્મના ભાવો આવે, તેનો નિષેધ કરતા નિષેધપૂર્વક જે વિધિમાં આવે છે, નાસ્તિપૂર્વક જે અસ્થિમાં આવે છે, તેની અસ્થિની મજબૂતાઈ જે હોય છે, એ અસ્થિની મજબૂતાઈ એટલી બધી સુંદર હોય છે કે એ અસ્થિમાં એક વખત આવ્યો પછી ક્યારેય એ અસ્થિમાંથી નીકળતો નથી. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે અકર્તા સ્વભાવને ઘૂંટાવે છે આમાં, પણ એ અકર્તા સ્વભાવને ઘૂંટાવવા માટે પણ એ જેટલું કર્તાપણું છે, જેટલું નિમિત્ત નૈમિતિકપણું છે,
જેટલું જેટલું વ્યાપકપણું છે, જેટલો પરદ્રવ્યમાં તન્મય થવાનો એને વિકલ્પાત્મક દશામાં અજ્ઞાન ચાલે છે, જેટલું પરદ્રવ્ય સાથે વ્યાપકપણાનું અજ્ઞાન ચાલે છે, જેટલું પરદ્રવ્યનું કાર્ય થવામાં પોતાનું નિમિત્તપણું જ્યાં એને ભાઈસા કરે છે, એવું જે અજ્ઞાન છે એ અજ્ઞાનમાં પોતે પોતાના પરિણામમાં રહેલા મન વચન કાયાનું કંપન અને યોગ એટલે કે રાગાદિની પ્રવૃત્તિ તેવા પરિણામનો કર્તા બની જાય છે અકર્તા, પણ એ માની લે છે કે હું કર્તા બની ગયો. યા તો પરદ્રવ્યનો કર્તા માને છે યા તો પોતાના પરિણામનો કર્તા માને છે અકર્તા, માને છે કર્તા. આ ભ્રમણા મોટી. હવે એ કર્તાપણું છૂટે કેવી રીતે એની ચર્ચા આમાં બતાવેલી છે. અકર્તા કહેવાથી કર્તાપણું નથી છૂટતું. કર્તાપણું જ્યાં એને માની રાખ્યું છે એ કર્તાપણું કેવી રીતે નથી એ સિદ્ધ કરતા અકર્તામાં જીવ આવી જાય છે. એને તમે એમ કહો કે તું છો જ નહીં કરતા, તું છો જ નહીં કરતા, તું અકર્તા છો, અકર્તા છો, અકર્તા છો, તો કે ભાઈ વાત તમારી સાચી, હું છું તો અકર્તા. જ્ઞાનીઓ કહે છે, આચાર્યો કહે છે એટલે મેં માની તો લીધું વિકલ્પાત્મક દશામાં, પણ અંદરથી શલ્ય કર્તાનું મારું નીકળતું નથી એટલે કર્તાપણું ચાલે છે. એ સમયે તમે મને સમજાવો કે હું કેવી રીતે કરતા નથી, મને તો કર્તાપણું જ લાગ્યા કરે છે. કોઈ પણ દેહની ક્રિયા કરવાપણું લાગે છે, કોઈ પણ મન વચન કાયાની ક્રિયા કરવાપણું ભાસે છે, કોઈ પણ રાગના પરિણામનો કરતા હું છું એવું ભાસે છે. ત્યાંથી આગળ વધુ તો કોઈ પણ શાસ્ત્ર જ્ઞાનના પરિણામનો કરતા હું છું એવું ભાસે છે કે જ્યારે હું શાસ્ત્રને વાંચતો તો એ શાસ્ત્રનો વાંચનાર તો હું છું, શાસ્ત્રનો વાંચનાર હું છું, તો હું કરતા બની ગયો. તો એ કરતાપણું કેવી રીતે છૂટે? પરદ્રવ્યના કરતાપણું, પરદ્રવ્યના ભાવનું કરતાપણું, પોતાના પરિણામનું કરતાપણું અને પોતાના પરિણામમાં જે ભાવ ચાલતા હોય એનું કરતાપણું, આ બધું કરતાપણું છૂટે છે તો અકર્તા સ્વભાવની દૃષ્ટિ થવાથી. પણ અકર્તા સ્વભાવની દૃષ્ટિ કેમ થાય એના માટે આ કર્તાપણું જ્યાં એને માની રાખ્યું છે એની યથાર્થ સમજણ જ્યારે કરે છે કે આ હું માનું છું કે આ હું કરતા થઈ ગયો પણ અહીંયા કરતાપણું મારું છે નહીં ખરેખર, એમ જ્યારે એને ખ્યાલ આવે છે ને ત્યારે એ કરતાપણામાંથી છૂટીને અકર્તા તરફ ચાલ્યો જાય છે. એવી કોઈ અદ્ભુત ગાથા, 100 નંબરની ગાથા એટલે એકદમ પ્રમાણભૂત ગાથા. વ્યાપક સંબંધ કાઢી નાખે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ કાઢી નાખે. કોઈ પણ જીવનો આત્મા ત્રિકાળી દ્રવ્ય એનો જે એક અંશીરૂપ અંશ જે ત્રિકાળી અંશ છે એ કદી ક્યાંય નિમિત્ત બનતો નથી, કદી ક્યાંય કરતા થતો નથી. એ સદાય કરતા રહીએ છે, સદાય જ્ઞાતા રહીએ છે. જો એ એક સમય માટે પણ કરતા બની જાય તો અહીંયા લખે છે નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવી જાય. અને નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે તો આત્મા નિત્ય હોવાથી ક્યારેય કરતાપણું છૂટે નહીં. જ્યાં જ્યાં પરિણામ થાય ત્યાં એને હાજર રહેવું પડે. જળ ચેતનના કોઈ પણ પરિણામની સ્થિતિ વર્તતી હોય, જળના પરિણામ એના સંયોગમાં હોય, ચેતનના પરિણામ એના પ્રમાણના દ્રવ્યમાં હોય, તો એવા કોઈ પણ પરિણામની સ્થિતિમાં એને ત્યાં પોતે નિત્યપણે હાજર રહેવું પડે. એવો કોઈ નિત્ય કર્તૃત્વનો દોષનો પ્રસંગ આવી પડે તો કોઈ દિવસ કોઈ સમ્યક દ્રષ્ટિ જ ન થઈ શકે. કારણ કે નિમિત્ત બન્યા કરે એટલે પરલક્ષ રહ્યા કરે, પરલક્ષ રહ્યા કરે તો સ્વલક્ષ થાય નહીં, સ્વલક્ષ થાય નહીં તો સમ્યક દર્શન ન થાય, સમ્યક દર્શન રૂપી મોક્ષ માર્ગ પ્રગટ ન થાય તો કોઈ જીવ મોક્ષમાં ન જઈ શકે. જો કરતા માને પોતાના આત્માને તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવી જાય. એમાં શબ્દ આવશે હમણાં. કેટલી બધી અદ્ભુત ગાથા છે. જ્યાં 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 એ પોતાનું વ્યાપકપણું સ્થાપે છે, જ્યાં 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 પરદ્રવ્યનો કરતા હું છું એ સ્થાપા કરે છે, જ્યાં જ્યાં કાંઈ પરિણામ થાય તો વ્યાપક છોડે, કરતાપણું છોડે તો પોતાની હાજરી સ્થાપા કરે છે કે હું હતો એટલે થયું, ત્યાં હું નિમિત્ત હતો. આ નિમિત્તપણાનું શલ્ય છે ને એ તેજીલું શલ્ય છે, બહુ ભયંકર શલ્ય છે. એનું તેજ એવું છે કે જલ્દી નીકળે એવું નથી.
એટલે એ અહીંયા કાઢે છે આ સોમી ગાથામાં. એકદમ ગંભીર થઈને, વિચારક થઈને, સૂક્ષ્મ બોધનો અભિલાષી થઈને, સમજવાનો કામી થઈને જ્યારે આ ગાથા સમજે ત્યારે એને સમજાય છે કે અહીંયા કેવા શું માગે છે. આ વાત સાંભળતા પ્રશ્નો ઘણા ઊભા થાય, ઘણા પ્રશ્નો પણ ઊભા થાય એવું છે આમાં. કારણ કે હું અકર્તા છું એ તો સ્વભાવ છે. હવે એ સ્વભાવ સુધી પહોંચી નથી શકતો તો ક્યાંક ને ક્યાંક કરતાપણું, ક્યાંક ને ક્યાંક નિમિત્ત કરતાપણું, ક્યાંક ને ક્યાંક એના પોતાના યોગ અને ઉપયોગનું કરતાપણું સ્થાયીપાચ કરે છે. કારણ કે અકર્તામાં પહોંચી નથી શકતો. અકર્તા બોલ્યા કરે છે પણ દ્રષ્ટિમાં નથી આવતો અકર્તા. કેમ નથી આવતો? કે આ કરતાપણાના શલ્યની સમજણ નથી થઈ એને, એટલે કરતાપણું જાતું નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છૂટતો નથી. પરદ્રવ્ય વ્યાપક પરદ્રવ્ય સાથે થવાનું છોડતો નથી, એટલે કરતાપણું જાતું નથી, નિમિત્ત નૈમિત્તિકપણું જાતું નથી, વ્યાપકપણું જાતું નથી. નિત્ય કર્તૃત્વનો દોષ ચાલ્યા કરે છે અને અકર્તા સ્વભાવ પર દ્રષ્ટિ એટલે નથી જાતી. આ વિષયની સમજણ થાય તો અકર્તા બોલવું ન પડે, અકર્તામાં ચાલ્યો જાય છે. કારણ કે હું કરતા નથી એમ આવી ગયું તો અકર્તા જ છે. તો એવા નાસ્તિના કથનો જે આમાં આવ્યા છે, એ નાસ્તિના કથનોમાં અસ્થિ અંદર રહેલી છે સમાવિષ્ટ રૂપે. નિષેધના કથનોમાં અંદર વિધિ રહેલી છે સમાવિષ્ટ રૂપે. એવી કોઈ અદ્ભુત ગાથા 100 નંબરની ગાથા છે, અલૌકિક ગાથા. જ્યાં 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 જીવ પ્રત્યેક સમયે પોતાનું કરતાપણું સ્થાયીપાચ કરે છે, સ્થાયીપાચ કરે છે. એકત્વ મમત્વ બુદ્ધિ કર્યા કરે, જીવ અધિકારમાં આવી, અને એક કરતા ભોગતાપણું કર્યા કરે, આ કરતા કર્મ અધિકારમાં આવ્યું. એ ચાલ્યા જ કરે એનું અનાદિથી. ક્યાંક ને ક્યાંક પોતાની સ્થાપના પોતામાં કરવાને બદલે બીજે સ્થાપના કર્યા કરે. કા પરદ્રવ્યમાં સ્થાપના કરે, કા પોતાના પરિણામમાં પોતાના દ્રવ્યની સ્થાપના કર્યા કરે. બે અજ્ઞાન છે, બેમાંથી એકેય જ્ઞાન કે સમ્યક જ્ઞાન નથી. એવી ચર્ચા આમાં આખી ખૂબ સુંદર રીતે આ સોમી ગાથામાં અહીંયા આવી ગઈ છે. બહુ અદ્ભુત વિષય છે, એટલો બધો સુંદર વિષય છે આ સોમી ગાથાનો. આપણે ગાથા તો શરૂ કરી દીધેલી 15 દિવસ, 2 રવિવાર, ગયા રવિવાર નહીં એની પહેલાંના રવિવારે ગાથા શરૂ થઈ ગઈ હતી. એટલે હવે આપણે ગાથાનો અર્થ વાંચીને ટીકા ઉપર જાશું. આમાં લખે છે ઉપર કે આત્મા વ્યાપ્ય વ્યાપક ભાવથી તો કરતા નથી, પરંતુ નિમિત્ત નૈમિત્તિક ભાવથી પણ કરતા નથી એમ હવે કહે છે. વ્યાપક ભાવથી કરતા નથી એ વાત તો 99 ગાથામાં ચાલી ગઈ છે. વ્યાપક ભાવથી કરતા નથી એ વાત 99 ગાથામાં આવી ગઈ. કે જો એમાં આવ્યું છે કે જો નિશ્ચયથી આત્મા પરદ્રવ્ય સ્વરૂપ કર્મને કરે, તો પરિણામીપણું બીજી કોઈ રીતે બની શકતું નહીં હોવાથી તે આત્મા નિયમથી તન્મય પરદ્રવ્યમય થઈ જાય. પરંતુ તે તન્મય તો નથી, કારણ કે કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યમય થઈ જાય તો દ્રવ્યના નાશની આપત્તિ આવે. માટે આત્મા વ્યાપક ભાવથી પરદ્રવ્ય સ્વરૂપ કર્મનો કરતા નથી. એટલે વ્યાપક ભાવથી પરદ્રવ્ય સ્વરૂપ કર્મનો કરતા આત્મા નથી એ 99 ગાથામાં આવી ગયું. કે જો પરદ્રવ્ય સાથે વ્યાપકપણું હોય, જો પરદ્રવ્ય સાથે તન્મયપણું હોય, તો એમાં મૂળ ગાથામાં લખે છે કે પરદ્રવ્યને જો જીવ કરે તો જરૂર તન્મય તે થઈ જાય. જો પરદ્રવ્યનો કરતા હોય તો તેની સાથે તન્મય થઈ જાય, તેની સાથે તન્મય થાય તો તેનો કરતા થાય, ને તેનો કરતા બને તો તન્મયપણું લાગુ પડે. પણ એવું વ્યાપકપણું તો પરદ્રવ્ય સાથે આત્માને ત્રિકાળી દ્રવ્યને લાગુ પડતું નથી. વ્યાપક સંબંધ પણ પરદ્રવ્ય સાથે વ્યવહારથી પણ લાગુ નથી પડતો. બે દ્રવ્યની જુદાઈ છે એટલે વ્યાપક સંબંધનો પ્રશ્ન જ નથી આવતો. પોતાના પરિણામ સાથે વ્યાપક કેવું તે પણ વ્યવહાર છે. તે વ્યવહાર પણ ક્યાં લાગુ પડે? પોતાના પરિણામમાં, કે પોતાના દ્રવ્ય જેવા પરિણામ હોય તો વ્યાપકપણાનો વ્યવહાર લાગુ પડે. પોતાના દ્રવ્યથી જુદા પરિણામ હોય, અશુદ્ધ પરિણામ હોય, વિભાવરૂપ પરિણામ હોય, મોહરાગ દ્વેષરૂપ અજ્ઞાનના પરિણામ હોય, તો પોતાના જ પરિણામ સાથે વ્યાપકપણું પણ જીવને લાગુ પડતું નથી.
એવો વ્યવહાર ત્યાં પણ નથી. જેમ પરદ્રવ્ય સાથે નથી, તેમ અજ્ઞાન ભાવ સાથે પણ વ્યવહાર પોતાના દ્રવ્યોનો લાગુ પડતો નથી. પોતાના દ્રવ્યનો વ્યાપકપણાનો પરિણામ સાથે વ્યવહાર પણ પોતાના દ્રવ્ય જેવા પરિણામ હોય તો વ્યાપક એને વ્યવહારે કહી શકાય છે. એટલે પરદ્રવ્ય સાથે તો વ્યાપકપણું છે જ નહીં. પોતાના પરિણામમાં પણ મોહરાગ દ્વેષરૂપી અજ્ઞાન છે, તેની સાથે પણ વ્યાપકપણું નથી. પણ પોતાના પરિણામ, શુદ્ધ પરિણામ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ કે મોક્ષના પરિણામ જ્યારે વર્તતા હોય પોતાની દશામાં જ્ઞાની થયા અને જ્ઞાની થયા પછીના પરિણામો, તો એમાં એનું વ્યાપકપણું વ્યવહારે કહેવામાં આવે છે. વ્યવહારે એમાં વ્યાપકપણું કહી શકાય છે. એવી વ્યાપકપણાની પરદ્રવ્ય સાથેના નિષેધની 99મી ગાથા આવી. હવે અહીંયા 100મી ગાથામાં કહે છે કે આત્મા વ્યાપક ભાવથી તો કરતા નથી. જેમ 99મી ગાથામાં કીધું કે વ્યાપક ભાવથી તો આત્મા કરતા બની શકતો, પરદ્રવ્યનો કરતા બની શકતો નથી. પણ નૈમિત્તિક ભાવથી પણ કરતા નથી. નૈમિત્તિક ભાવથી પણ કરતા નથી. અરે વ્યાપક ભાવે કરતા નથી એમ તમે કહો, કારણ કે બે દ્રવ્ય જુદા છે. પણ કાંઈ નૈમિત્તિક ભાવે ન હોય તો પતી ગયું ને, તો કાંઈ થાય જ નહીં. જ્ઞાની કોઈ હોય અને જ્ઞાની મારા પરિણામમાં કાંઈ જો નિમિત્તે ન બની શકે, અને કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામમાં કાંઈ નિમિત્ત જ ન બનતું હોય, એવું તો કેવી રીતે માની શકાય? તો અહીંયા એ સમજાવે છે કે વ્યાપક ભાવથી તો કરતા નથી, પરંતુ નૈમિત્તિક ભાવથી પણ કરતા છે જ નહીં. એટલે કે અકર્તા જ છે આત્મા, એમ બતાવે છે. નૈમિત્તિક ભાવથી પણ કરતા નથી એમ હવે કહે છે. જીવ નવ કરે ઘટપટ નહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે, ઉત્પાદકો ઉપયોગ યોગો તેમનો કરતા બને. જો જીવ ઘટપટને તો કરતો નથી, બીજા કોઈ શેષ દ્રવ્યો, બાકીના દ્રવ્યો છે એને પણ કરતો નથી. જીવ એનો કરતા તો બની શકતો જ નથી. શા માટે કરતા બની શકતો નથી? કારણ કે વ્યાપક નથી. વ્યાપક બીજા દ્રવ્ય સાથે નથી, એટલે તેનો કરતા તો જીવ બની શકતો જ નથી. પણ ઉત્પાદકો ઉપયોગ યોગો તેમનો કરતા બને. કોનો કરતા બને? અજ્ઞાન ભાવે પણ યોગ અને ઉપયોગનો. ઉપયોગ યોગો, ઉત્પાદકો ઉપયોગ યોગો, એટલે કે જે ઉત્પાદ થાય એમાં ઉપયોગ અને યોગ હોય. ઉત્પાદ એટલે પરિણામ. ઉત્પાદકો પેલી લાઈનમાં હરિગીતમાં લખે છે, જીવ નવ કરે ઘટપટ નહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે. એટલે કે કોઈ પોતાના જીવ, કોઈ પોતાનો જીવ કોઈ બીજા પરિણામને, બીજા દ્રવ્યના પરિણામને તો પહેલામાં પહેલાં કરતો જ નથી. પહેલામાં પહેલી વાત નવ કરે ઘટપટને કરતો નથી, અને શેષ બીજા કોઈ દ્રવ્યને કરતો નથી. એટલે એ પરદ્રવ્યનું કરતાપણું તો અહીંયા કાઢી નાખ્યું પહેલામાં પહેલાં. જેમ વ્યાપકપણું કાઢ્યું એમ કરતાપણું પણ પહેલામાં પહેલાં કાઢ્યું. હવે ઉત્પાદકો ઉપયોગ યોગો. ઉત્પાદકો એટલે કે પરિણામનો ઉત્પાદ થાય છે. પોતાના જીવમાં પોતાના પરિણામનો ઉત્પાદ થાય છે. એ પોતાના જીવના પરિણામમાં ઉત્પાદ કેવો છે? ઉપયોગ અને યોગનો. ઉપયોગ યોગો. ઉપયોગ એટલે અહીંયા ઉપયોગ એટલે જ્ઞાનની ચર્ચા નથી, અહીંયા ઈચ્છાની ચર્ચા છે. ઈચ્છા, જે કાંઈ પ્રકારની અજ્ઞાન દશામાં ઈચ્છાઓ ચાલે છે એવો ઉત્પાદ અજ્ઞાની થયા કરે છે. ઉપયોગ એટલે ઈચ્છા, અને યોગ એટલે મન વચન કાયા સંબંધી પોતાના આત્મ પ્રદેશોમાં જે યોગ નામનો કસાય છે એનું કંપન ચાલ્યા કરે છે. કંપન સકસાય યોગ. સકસાય યોગને કંપન કહેવામાં આવે. એ કંપન ક્યારે થાય પોતાના પરિણામમાં? કે મન વચન કાયા જે પૂતગલ દ્રવ્યના પરિણામ છે, મન વચન ને કાયા પૂતગલ દ્રવ્યમાં રહેલા છે, તેના નિમિત્તે તેના લક્ષ્ય અહીંયા પોતાના પરિણામમાં જે યોગનું કંપન ચાલે, યોગનું કંપન મન વચન કાયાના નિમિત્તે તેના લક્ષ્ય અહીંયા યોગનું કંપન ચાલ્યા કરે. તો એમ કહે છે કે ઉપયોગ અને યોગ
ઉત્પાદકો ઉપયોગ યોગો. ઉત્પાદ પરિણામનો થયો, અજ્ઞાન દશા થઈ. એ પરિણામના ઉત્પાદમાં અજ્ઞાન છે. એ પરિણામના ઉત્પાદમાં અજ્ઞાન દશામાં શું છે? તો કે યોગ અને ઉપયોગ છે. ઉપયોગ અને યોગ છે. ઉપયોગ એટલે કોઈ ઈચ્છાનું પરિણમન છે, અને યોગ એટલે મન વચન કાયા સંબંધીનું કંપન પોતાના પરિણામમાં ચાલ્યા કરે છે. કોઈ ક્રિયા થયા કરે ને મન વચન કાયાની, કાયાનું હલનચલન, મનમાં વિકલ્પો ચાલ્યા કરે, વચનો નીકળ્યા કરે ભાષા વર્ગના રૂપી. તો એ મન વચન કાયાના જે પરિણામ પૂતગલના ચાલે છે, તે પૂતગલ પરિણામના નિમિત્તે અહીંયા એક આત્માની પર્યાયમાં એક યોગ નામનો કસાય છે. મિથ્યાત્વ, અવરત, પ્રમાદ કસાયને યોગ, એવો જે યોગ નામનો કસાય છે, એ યોગ કસાયનું કંપન અહીંયા પરિણામમાં ચાલે છે. એ કંપનમાં મન વચન કાયાના નિમિત્તપણાનું સ્થિતિ લાગુ પડે છે. એટલે અહીંયા યોગનું કંપન ચાલે છે, અને એ સમયે અહીંયા ઈચ્છાનો પણ પ્રકાર વર્તે છે. તો ઉત્પાદકો ઉપયોગ યોગો એમ કહેવા માંગે છે. અજ્ઞાન દશામાં જે ઉત્પાદ થાય છે, એ ઉત્પાદમાં કોઈ ઈચ્છાનું પરિણમન ચાલે છે, અને એમાં કોઈ યોગના કંપનનું પરિણમન ચાલે છે. એને કહે છે ઉત્પાદકો ઉપયોગ યોગો તેમનો કર્તા બને. આ કર્તા કોનો બને? અજ્ઞાન દશામાં અજ્ઞાની જીવ કોઈ ઘટપટને કરે નહીં, બીજા કોઈ પરદ્રવ્યોને કરે નહીં, પરદ્રવ્યનો કર્તા કદી બની શકે નહીં. આ પહેલામાં પહેલી વાત. હવે બીજી વાત, તો પરદ્રવ્યના પરિણામમાં કરતા ન બને તો શું કરે જીવ? તો કે જીવમાં પ્રત્યેક સમયે ઉત્પાદ થાય. તો એ ઉત્પાદમાં શું થાય? તો કે જ્યાં સુધી અજ્ઞાન દશા ઉત્પાદમાં અજ્ઞાની જીવની ચાલે છે, અજ્ઞાની જીવ, જીવ જ્ઞાનમય, અને એ જીવને ન ઓળખે એમ નામ અજ્ઞાની જીવ. શું કહેવા માંગે છે? જીવ જ્ઞાનમય, જીવ ચૈતન્યમય, જીવ અકર્તા સ્વભાવી, જીવ અપરિણામી, જીવ જ્ઞાનાનંદ સ્વરૂપી ભગવાન આત્મા, જીવ અકર્તા સ્વભાવી, જીવ ધ્રુવ સ્વભાવી, જીવ નિત્ય આનંદમય સ્વભાવી, જીવ જ્ઞાન દર્શન ત્રિકાળ ઉપયોગ સ્વભાવી. એવો જીવ, એ જીવ ઘટપટને કરતો નથી, કોઈ બીજા શેષ દ્રવ્યોને કરતો નથી, પણ એનો જે જીવમાં ઉત્પાદ થયો, એ ઉત્પાદમાં એ જીવ પોતાના જીવને ઓળખતો નથી. એટલે એ જીવને અજ્ઞાની જીવ કહેવામાં આવે છે. અજ્ઞાની જીવ, અજ્ઞાની એનું વિશેષણ જીવને નથી ઓળખો એટલે અજ્ઞાની કીધો એને. તો એવો અજ્ઞાન દશામાં રહેલો અજ્ઞાની જીવ, એ ઉત્પાદકો ઉપયોગ યોગો, એના ઉપયોગ અને યોગ, એના ઉપયોગ એટલે ઈચ્છાનું પરિણમન, યોગ એટલે કંપનનું પરિણમન, એવા ઉપયોગ યોગો ઉત્પાદકો તેમનો કરતા તે પ્રત્યેક સમયે યોગ અને ઉપયોગનો અજ્ઞાની અજ્ઞાન ભાવે કરતા બને છે. જ્ઞાનમય ત્રિકાળી ભગવાન આત્મા કરતા બનતો નથી. આ યોગને ઉપયોગનો કરતા પણ અજ્ઞાનીનો અજ્ઞાન ભાવેનો કરતા બને છે. એમ અહીંયા કહેવા માંગે છે. ઉત્પાદકો ઉપયોગ યોગો તેમનો કરતા બને. એટલે કે પરદ્રવ્યના પરિણામનો કરતા ન બને, ઘટપટનો કરતા ન બને, ત્રિકાળી દ્રવ્ય કદી કરતા ન બને, અકર્તા સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાની અજ્ઞાનીનો ભવિ અભવિનો કોઈનો કરતા ન બને. કરતા કોણ બને? કે કરતા પણ અજ્ઞાની જીવ બને. અજ્ઞાની જીવ પણ ક્યારે કરતા બને? કે જ્યારે એ પોતાના જીવને ન ઓળખે, ત્યારે પોતાના પરિણામમાં અજ્ઞાનપણું ચાલે, ત્યારે એ અજ્ઞાન દશામાં ખરેખર જે એના ઉપયોગને યોગ પ્રવર્તતા હોય અજ્ઞાન રૂપે, તેમાં ખરેખર તેવા યોગ અને ઉપયોગનો અજ્ઞાન ભાવ અને એનો યોગ અને ઉપયોગ, તે અજ્ઞાન ભાવથી તે યોગને ઉપયોગનો કરતા બન્યા કરે. જ્ઞાયક ભાવ જે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, તે ના તો યોગ ઉપયોગનો કરતા બને, ના તો એના અજ્ઞાન ભાવનો કરતા બને. એ અકર્તા જ રહ્યા કરે. એક અકર્તા સ્વભાવ, એક એનો અજ્ઞાન ભાવ, એક એના ઉપયોગ અને યોગ. ક્યારેય પણ ઉપયોગ ને યોગ એના ઉત્પાદમાં થાય, એ તેનો કરતા અજ્ઞાન ભાવથી બને. જ્ઞાયક ભાવ કદી કોઈનો કરતા ન બને, ના પરદ્રવ્યનો કરતા બને, ના યોગ ઉપયોગનો કરતા બને, ના અજ્ઞાન ભાવનો કરતા બને. એવો અકર્તા સ્વભાવી પ્રથમથી જ રહેલો છે. જ્ઞાયક ભાવ, અકર્તા ભાવ, શુદ્ધ ભાવ, ચૈતન્ય ભાવ, નિત્ય ભાવ,
નિત્ય 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 કે હું નિત્ય વસ્તુ છું. નિત્ય વસ્તુ તો કે હમણાં પૂર્વે હતો, નિત્ય હતો, અત્યારે નિત્ય છું, અનંતકાળ સુધી નિત્ય રહેવાનો છું. નિત્ય છું હું, અનાદિ અનંત છું હું, એટલે હું નિત્ય છું. જ્યારે જોવો ત્યારે હું નિત્ય છું, જ્યારે જોવો ત્યારે હું છું, અવિનાશી છું, એટલે કે નિત્ય છું, એટલે કે અનાદિ અનંત છું. એવી મારી ચૈતન્ય વસ્તુ છે, એવો મારો ધ્રુવ પરમાત્મા છે. પણ એ ધ્રુવ પરમાત્માને ભૂલી ગયો છે એટલે અજ્ઞાન ભાવ ચાલે છે. અજ્ઞાન ભાવ ચાલે છે એટલે ઉપયોગ ને યોગનો કરતા બને છે પ્રત્યેક સમયે. પરદ્રવ્યનો કરતા તો કદી બની શકતો છે જ નહીં. અજ્ઞાન ભાવે પણ પરદ્રવ્યનો કરતા નથી બની શકતો, એમ અહીંયા સિદ્ધ કરશે. હમણાં બહુ સુંદર ગાથા છે. એક એક પોઈન્ટ, એક એક શબ્દથી આપણે સમજીએ છીએ, કારણ કે આ ગાથા બહુ માર્મિક છે, બહુ સમજવા જેવી છે, અને થોડુંક અટપટું પણ છે. અટપટું લાગે પણ એ તો નીકળી જાય. અટપટું આ લાગે, એમ લાગે કે આ કેવી રીતે આમ હોઈ શકે, પણ એમ જ છે. ગુરુદેવના પ્રતાપે તો બધી સમજણ એવી જીવને થઈ જાય છે, ગુરુદેવને સાંભળતા સાંભળતા, કે કાંઈ અટપટું હોય તો એ નીકળી જાય છે, કાંઈ લાગતું નથી. પછી જે પુરુષાર્થી હોય ને, કે આ ગાથાને લઈને બેસી જાય ને આ જ ગાથા ઉપર શું કહેવા માગે છે એની પાછળ પડી જાય, તો એને આમાં જે કાંઈ કહેવા માગતા હોય ને એ અંદર એકદમ બેસી જાય. નહીતર શું થાય કે એ વિષયને સમજ્યા વગર ખાલી એકલો કરતાં કરતાં બોલવા માંડે તો એમ અકર્તા હાથમાં નથી આવતો. આ વિષય સમજવો પડે એને બરાબર. કર્તા કર્મપણું, વ્યાપકપણું, નિમિત્ત નૈમિતિકપણું, આ ત્રણેય વાત જે અપેક્ષાએ જે રીતે અહીંયા સિદ્ધ કરવા માગે છે એ રીતે એણે સમજી લેવી જોઈએ. સમજ્યા પછી વારંવાર સમજવાની જરૂર નથી, પછી અકર્તા ઉપર એણે ચાલ્યું જવાનું છે. પણ આ સમજણ યથાર્થ હોય તો અકર્તા ઉપર એનો ઉપયોગ અને એની શ્રદ્ધા ચાલી જાય છે, એમ અહીંયા કહેવા માગે છે. જો ગાથાનો અર્થ છે, જીવ ઘટને કરતો નથી, પટને કરતો નથી, બાકીના કોઈ દ્રવ્યોને, વસ્તુઓને કરતો નથી, પરંતુ જીવના યોગ અને ઉપયોગ ઘટાદીને ઉત્પન્ન કરનારા નિમિત્ત છે. જીવના યોગ અને ઉપયોગ જે છે, અજ્ઞાન દશાના જીવના યોગ અને ઉપયોગ જે હોય છે એ ઘટપટ આદિને ઉત્પન્ન કરનારા નિમિત્ત છે. કોઈ ઘટપટ આદિ વસ્તુઓ ક્યાંય કોઈ વસ્તુના કોઈ પરિણામ બને તો એ પરિણામમાં અહીંયા જે જીવ હોય એ જીવના અજ્ઞાન દશાના કાળે ઉપયોગ અને યોગ એટલે કે ઈચ્છા અને કંપનનું પરિણમન તેમાં નિમિત્ત બની જાય છે. બધી જગ્યાએ કુંભારનો દાખલો આખા શાસ્ત્રમાં ખૂબ આપવામાં આવ્યો છે. માટી અને ઘડાનો દાખલો ખૂબ આપવામાં આવ્યો છે. આપણે એકદમ એ કુંભારને સામે રાખીને વિચાર કરવો કે કુંભાર કોણ છે, માટી કોણ છે અને ઘડો કોણ છે. કુંભાર નામનો જીવ છે, માટી છે એક બીજું દ્રવ્ય છે, અને માટીના પરિણામ જે ઘડા રૂપે થાય છે એ માટી સાથે અનન્ય છે. કુંભારના પરિણામ છે એ કુંભારના પરિણામ કુંભારના જીવ સાથે અનન્ય છે. એમ એક કુંભારને ઊભો રાખવો અને એ કુંભારમાં જ્યારે તમને તો એનું શરીર દેખાય છે, જ્યારે એ શરીર દેખાય છે ત્યારે એમાં એનો જીવ રહેલો છે. એ જીવ રહેલો છે, એ જીવ અને જીવના પરિણામ છે. શરીર દેખાય છે તો શરીરની ક્રિયાઓ જે ચાલ્યા કરે છે એ ક્રિયાઓમાં નિમિત્તપણે સામે માટી છે, અને માટીનો કોઈ ઘડો બને છે. તો માટીનો ઘડો બને છે એ બીજું દ્રવ્ય છે. કુંભાર છે એ પણ ખરેખર માટી અને માટીના ઘડાથી જુદું દ્રવ્ય છે. અને આ કુંભાર જે છે શરીરરૂપી કુંભાર, એ શરીરરૂપી કુંભારથી પણ એનું અંદરમાં જીવ તત્વ અને એના પરિણામ રહેલા છે એ એક જુદું તત્વ છે. એક આ પૂદગલ દ્રવ્ય છે કુંભાર તરીકે, અને કુંભારનો આત્મા અને કુંભારના પરિણામ છે એ જીવ દ્રવ્ય છે, અને બારમાં માટી અને માટીના પરિણામ જે ઘડા રૂપે થાય છે એ એક બીજું પૂદગલ દ્રવ્ય છે. તો એક પૂદગલ દ્રવ્ય અહીંયા કુંભારનું શરીર પૂદગલ દ્રવ્ય, અને કુંભારના જીવમાં રહેલો જીવ અને એના જીવના પરિણામ અર્થ પર્યાયો એ એક જુદું દ્રવ્ય છે. એમ આખો આ ગાથામાં આપણે વિચાર વિમર્શ જ્યારે કરશું ત્યારે ખરેખર આ વ્યાપક સંબંધ, નિમિત્ત નૈમિતિક સંબંધ, કર્તા કર્મ સંબંધ અને અકર્તા સ્વભાવ એ ખરેખર ખ્યાલમાં આવી જશે. એવી કોઈ અદ્ભુત ચર્ચા આમાં આપવામાં આવેલી છે.
પરંતુ જીવના યોગ અને ઉપયોગ ઘટ આદિને ઉત્પન્ન કરનારા નિમિત્ત છે. તેમનો કરતા જીવ થાય છે. તેમનો કરતા જીવ થાય છે એટલે અકર્તા જીવ તો ક્યારેય પણ તેમનો કરતા થતો નથી, પણ અજ્ઞાન ભાવે અજ્ઞાનીનો આત્મા તેનો કરતા થાય છે, એટલે કે તેનો અજ્ઞાન ભાવ કરતા થાય છે એમ કહેવા માગે છે. જ્ઞાનીનો જ્ઞાન ભાવ કે કોઈ પણ જીવનો ભગવાન આત્મા જે જ્ઞાન સ્વરૂપી રહેલો છે એ કદી કોઈ પણ પરદ્રવ્યના પરિણામનો કે પોતાના અજ્ઞાનરૂપી પરિણામનો પણ કરતા ક્યારેય પણ બની શકતો નથી. એવી ચર્ચા આમાં કરવામાં આવે છે. એટલે કહે છે કે પરંતુ જીવના યોગ અને ઉપયોગ ઘટાદીને ઉત્પન્ન કરનારા નિમિત્ત છે, તેમનો કરતા જીવ થાય છે. હવે એની ટીકા ચાલુ થાય છે. આ ટીકામાં આખી જે ચર્ચા છે એ એક વ્યાપકની ચર્ચા, તન્મયપણાની ચર્ચા, નિમિત્ત નૈમિત્તિક ભાવની ચર્ચા, નિત્ય કર્તૃત્વની ચર્ચા, અજ્ઞાનીના યોગ અને ઉપયોગની ચર્ચા છે. અને પછી આખી કદાચિતવાળી એક વાત આવે છે, કદાચિત અને કથનચિતવાળી ચર્ચા છે. અને ત્યારબાદ જે કાંઈ જ્ઞાનીની ચર્ચા આવે છે એ તો ખરેખર આમ જુઓ તો 101 ગાથામાં આવે છે. અહીંયા અજ્ઞાન દશા સિદ્ધ કરી અને અકર્તા સ્વભાવ બતાવે છે. 101 ગાથામાં જ્ઞાન દશા સિદ્ધ કરી અને અકર્તા સ્વભાવ બતાવશે. પણ અહીંયા જે વાત કરવામાં આવી છે એ જ્યારે એને જ્ઞાનમાં એકદમ યથાર્થ રૂપે બેસી જાય છે ત્યારે જીવ જ્ઞાની થઈ જાય છે. અને એ જીવ જ્ઞાની થઈ જાય છે ત્યારે ખરેખર એ જ્ઞાનીને ઉપચારથી પણ કરતા કેવો હોય તો જ્ઞાનનો કહી શકાય. કારણ કે યોગને ઉપયોગ તો ખરેખર એના જે છે એ તો એના પરજ્ઞેયમાં જાય છે. જ્ઞાનીના પરિણામ તો જ્ઞાનમય હોય છે. જ્ઞાનીનું જેટલું પરિણમન છે એ બધું જ્ઞાનમય છે. અજ્ઞાનમય પરિણમનને જ્ઞાની પોતાનું માનતા નથી. એટલે એ વાત તો આખી 101 ગાથામાં આખી સ્વપર પ્રકાશકથી સિદ્ધ કરશે. અહીંયા પણ સ્વપર પ્રકાશકથી 100મી ગાથામાં ઘણું સિદ્ધ કરવા માગે છે આચાર્ય ભગવાન. તો એક એક વસ્તુને સમજણમાં લેતા જેટલા માયા મિથ્યાત્વને નિદાન નામના જે સલ્યો અનાદિથી જીવની પર્યાયમાં ચાલે છે એમાં ક્યાંક ને ક્યાંક કોક સલ્ય એનું ચાલતું હોય છે. જીવને સમ્યક દર્શન ન થવામાં, આત્માનું સ્વરૂપ યથાર્થ રૂપે ન સમજવામાં ઘણા કારણો બાહ્યમાં કામ કરતા હોય છે. એ બાહ્યમાં કામ કરતા કારણોમાં મુખ્ય રૂપે જે પદાર્થની યથાર્થ સમજણ એને થતી જાય છે તેમ એનું જ્ઞાન એ વિષયોને સમજવા માટે પ્રવૃત્તિશીલ થાય છે. અને એવું જ્યારે જ્ઞાનમાં આગળ વધતા કોઈ નિર્ણયની ભૂમિકા આવે છે ત્યારે એ નિર્ણયવાળું જ્ઞાન છે, એ નિર્ણયવાળું જ્ઞાન જ્યારે હોય ત્યારે એની શ્રદ્ધામાં મિથ્યાત્વ ગળવાનું ચાલુ થાય છે. આ મિથ્યાત્વ ગળવાનું ચાલુ થતાં એક એને કોઈ એવી અંદરથી એક સ્ફૂર્ણા થવા માંડે છે, એવો અંદરથી એક નિત્ય ભાવ ખ્યાલમાં આવવા માંડે છે. મિથ્યાત્વ ગળતા જ જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા આવતા જ એક એની દોટ આખી અકર્તા સ્વભાવ ઉપર ચાલવા માંડે છે, આખી જ્ઞાયક ભાવ ઉપર ચાલવા માંડે છે. હજી જ્ઞાયક ભાવ દ્રષ્ટિમાં જ્ઞાનમાં આવ્યો નથી, પણ નિર્ણયની ભૂમિકા, સમજણપૂર્વકના નિર્ણયની ભૂમિકા આવે છે ત્યાં જ શ્રદ્ધામાં મિથ્યાત્વનું ગળવું ચાલુ થાય છે. આ બે એક સાથે ચાલે છે, જ્ઞાનની નિર્ણયની ભૂમિકા અને શ્રદ્ધામાં મિથ્યાત્વ ગળવાની ભૂમિકા. શ્રદ્ધામાં મિથ્યાત્વ એક સમયે જાય છે, એમાં કોઈ ક્રમ હોતો નથી કે હવે આ થોડુંક મિથ્યાત્વ ઓછું થયું, થોડુંક મિથ્યાત્વ ઓછું થયું, થોડુંક મિથ્યાત્વ ઓછું થયું. 100% હતું એમાંથી 80% થયું, 90% રહ્યું, 80% થયું, 70% થયું, 60% થયું, 50% થયું, હવે વયું જશે, એવો કોઈ ક્રમ શ્રદ્ધામાં નથી. શ્રદ્ધામાં એક સમયમાં અહમ થતાં 100% મિથ્યાત્વ જાય છે. અને જ્યાં સુધી અહમ ત્રિકાળી દ્રવ્યમાં નથી ત્યાંથી 100% ત્યાં સુધી મિથ્યાત્વ છે. પણ મિથ્યાત્વ ગયડું એમ કહેવાનો આશય એમ છે કે એક જ્ઞાનની નિર્ણયની ભૂમિકા એની ચાલુ થઈ છે. એ જ્ઞાનની સમજણની નિર્ણયની ભૂમિકા ચાલુ થઈ તો એને શ્રદ્ધામાં એવો ઉપચાર પણ કરી શકાય કે મિથ્યાત્વ ગળવાનું એનું ચાલુ થયું છે. કારણ કે નિર્ણયની ભૂમિકા આવતા મિથ્યાત્વ જવા માટે તૈયાર થઈ ગયું છે. એટલે એને મિથ્યાત્વ, ગળતું મિથ્યાત્વ અને ટકતો નિર્ણય, શું ટકતો નિર્ણય ને ગળતું મિથ્યાત્વ, અને ટકતો નિર્ણય ટકી ગયો તો મિથ્યાત્વનો અભાવ થઈ જાય છે.
એમ અહીંયા આખી યથાર્થ નિર્ણયમાંથી જે યથાર્થ નિર્ણયમાં જીવ આવી જાય છે સમજણ કરીને, તો એનું ટકતા નિર્ણયવાળી જે સ્થિતિ છે, જે સ્મરણ જ્ઞાન ચાલે છે, જ્ઞાન સ્વભાવ જે ચાલવા માંડે છે, સ્મરણ જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકામાં ટકતું જ્ઞાન ચાલે છે સમયે સમયે, એ સમયે એને મિથ્યાત્વની ભૂમિકામાં ગળતું મિથ્યાત્વ અને ટકતું જ્ઞાન એવી એક સ્થિતિ ચાલુ થઈ જાય છે. તો આ સ્થિતિ અહીંયા આ ગાથામાં ભજી જાય છે અને જીવ જ્ઞાની થઈ જાય છે એવી સ્થિતિ અહીંયા બતાવવા માગે છે. જો બહુ ટીકા કરે છે, ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે, ઘટ આદિક એટલે ઘટમાં ઘડો લ્યો, વસ્ત્ર લ્યો, કોઈ પણ વસ્તુ ઘટ પટ વસ્ત્ર જે કાંઈ લેવું હોય એ બધું લઈ શકાય. ઘટ એટલે ઘડો, પટ એટલે વસ્ત્ર, એવી કોઈ પણ વસ્તુ, રથ લ્યો, ગાડું લ્યો, કાંઈ પણ લઈ લ્યો તમે પરદ્રવ્ય. તો એ ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક એટલે અહીંયા ક્રોધ આદિક એટલે ક્રોધમાન માયાલોભના જે પરિણામ એના કસાયના ચાલે છે, એ ક્રોધાદિકની ચર્ચા નથી અહીંયા. સમજજો જરા. તો બધી જગ્યાએ આપણે સમજણની બહુ જરૂર છે. જો અહીંયા શું લખે છે, ખરેખર જે ઘટ આદિક એટલે કે ઘટપટાદિક તથા ક્રોધ આદિક. હવે એની પાછળ લખ્યું છે પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે. પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે એટલે જેમ ઘટપટ પરદ્રવ્ય છે, એમાં ક્રોધાદિક પરદ્રવ્ય છે. તો કે આપણા પરિણામે પરદ્રવ્ય છે ને, એમાં ક્રોધાદિકના કસાય ભાવ લઈ તો શું ફેર પડે? તો કે ના, એમ અહીંયા કહેવા નથી માગતા. અહીંયા ક્રોધાદિક જળ કર્મની સત્તા બતાવવી છે, દ્રવ્ય કર્મની સત્તા બતાવી છે, પરદ્રવ્ય સ્વરૂપ કર્મ બતાવવું છે. જ્યાં જે વસ્તુ આચાર્ય ભગવાનને સિદ્ધ કરવી હોય ત્યાંથી આપણે વિચાર કરવો જોઈએ, કારણ કે એમાં પણ મર્મ હોય છે, એમાં પાછળ ઘણું રહસ્ય ખુલતું હોય છે એનું. આ શબ્દમાં આપણે એને પહેલેથી જ જો સીધા કસાય ભાવમાં નાખી દે, સીધા ક્રોધમાન માયાલોભ નામના આશ્રવમાં નાખી દે, અનંતાનુબંધી કસાયમાં, તો એ અહીંયા કહેવા નથી માગતા. અહીંયા અત્યારે ખરેખર જે ઘટ આદિક તથા ક્રોધાદિક પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે, પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે, એ બધું પરદ્રવ્ય છે. ઘટાદિક પણ પરદ્રવ્ય અને ક્રોધાદિક એટલે દ્રવ્ય કર્મની સત્તા. આ ઘટાદિક તો પરદ્રવ્ય સ્વરૂપ જ છે, એ તો પૃથક દ્રવ્ય છે. ઘડો અને વસ્ત્ર ને એ તો પરદ્રવ્ય છે. ઘડો આપણે લ્યો તો કુંભારને ઊભો કરો, સામે ઊભો કરો કુંભારને, અને ઘડો છે એનાથી જુદો છે. તો ઘડો એનાથી જુદો છે તો એ તો કુંભારની અપેક્ષાએ પરદ્રવ્ય થઈ ગયું એ ઘડો. હવે અહીંયા ક્રોધાદિક, તો કે ક્રોધાદિક શું છે? તો કે ક્રોધાદિક છે એ જળ કર્મ છે, એ દ્રવ્ય કર્મની સત્તા છે. દ્રવ્ય કર્મની સત્તામાં જે અનુભાગ પડ્યો છે ક્રોધ આદિક, ક્રોધમાન માયાલોભ ખરેખર દ્રવ્ય કર્મની સત્તામાં રહેલા છે. તો એ દ્રવ્ય કર્મની સત્તા અહીંયા પરદ્રવ્ય સ્વરૂપ કર્મ બતાવે છે. કર્મ એટલે દ્રવ્ય કર્મ, અને દ્રવ્ય કર્મ કેવા હોય છે? તો કે પરદ્રવ્ય સ્વરૂપ હોય છે. એવા ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે, તેને આ આત્મા જીવ ચૈતન્ય આત્મા, મારું જીવ દ્રવ્ય, તેને આ આત્મા વ્યાપક ભાવે કરતો નથી. આ જીવ દ્રવ્ય એટલે કે આ જીવ દ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાય વાળું જીવ દ્રવ્ય, જીવ તત્વ ત્રિકાળી દ્રવ્ય, દ્રષ્ટિનો વિષય, જીવ દ્રવ્ય, દ્રવ્ય ગુણ પર્યાય વાળું જીવ દ્રવ્ય, તેને અહીંયા કીધો આત્મા. અહીંયા આત્મા કહેતા અહીંયા ત્રિકાળી દ્રવ્યની વાત નથી કરતા. અહીંયા જેમ અહીંયા ક્રોધાદિ કહેતા કસાયની વાત નથી, એમ આત્મા કહેતા ત્રિકાળી તત્વની વાત નથી. ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે, તેને આ આત્મા વ્યાપક ભાવે તો કરતો નથી. આ આત્માના દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ આત્મા, તે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ આત્મા છે, તે કોઈ ઘટપટ આદિ હોય કે તે પરદ્રવ્ય સ્વરૂપ જળ કર્મ દ્રવ્ય કર્મ હોય, તેનું વ્યાપકપણું એટલે આ વ્યાપક આત્મા અને વ્યાપ્ય ઘટપટ
અથવા તો વ્યાપ્ય ક્રોધાદિક જળ કર્મ, તો કે વ્યાપક ભાવે તો તેનો કરતા કદી આત્મા બની શકતો નથી. કુંભારનો આત્મા એ આત્મા જે છે એના આત્માના દ્રવ્ય ગુણ પર્યાય જ્યાં રહેલા છે, એ આત્માના દ્રવ્ય ગુણ પર્યાય જે કુંભારના ખરેખર એના બહારમાં દ્રવ્ય કર્મની સત્તા, જે કર્મની સત્તા છે કે પરદ્રવ્ય સ્વરૂપ ઘટપટ છે, એનો કરતા આત્મા ત્રિકાળી દ્રવ્ય તો નથી, પણ એ પરિણામ સહિતનો આત્મા જે જીવ દ્રવ્ય કહેવામાં આવે, એ જીવ દ્રવ્ય પણ પરના પરિણામ કે ક્રોધાદિક કર્મના પરિણામમાં વ્યાપકપણે તો એને ખરેખર કરતો નથી. આ પહેલો સિદ્ધાંત વ્યાપકપણું લાગુ પડતું નથી ક્યાંય. પરદ્રવ્ય સ્વરૂપ કોઈ પદાર્થમાં કે કોઈ કર્મમાં, કોઈ ઘટપટાદિકમાં કે ક્રોધાદિકમાં પરદ્રવ્ય સ્વરૂપ કર્મ જે છે તેને તો આત્મા વ્યાપક ભાવે તો કરતો નથી. કારણ કે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ એને આવે. જો એમ કરે તો એની સાથે એને તન્મય થવું પડે, કાં જળ કર્મ સાથે તન્મય થવું પડે અને કાં એને ઘટાદિક સાથે તન્મય થવું પડે. પણ આત્મા આ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ આત્મા તેની સાથે તન્મય કદી થતો નથી. તન્મય થતો નથી એટલે વ્યાપકપણું લાગુ પડતું નથી. વ્યાપકપણું લાગુ પડતું નથી એટલે તન્મયપણાનો પ્રસંગ આવતો નથી. તન્મયપણાનો પ્રસંગ ક્યારે આવે કે એની સાથે વ્યાપકપણું ચાલતું હોય તો. એટલે બે દ્રવ્યની ભિન્નતા પેલા બતાવે છે. પેલા બે દ્રવ્યની ભિન્નતા બતાવે છે. વ્યાપકમાં બે દ્રવ્યની ભિન્નતા છે. કરતા કર્મ જે આવે એમાં દ્રવ્ય પર્યાયની ભિન્નતા આવે. વ્યાપકમાં બે દ્રવ્યની ભિન્નતા આવે. નિમિત્ત નૈમિત્તિકમાં બે દ્રવ્યના બે પરિણામ વચ્ચેની ભિન્નતા આવે. ત્રણ પ્રકાર છે. વ્યાપક ભાવમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યથી જુદું છે એવી બે દ્રવ્યની ભિન્નતા આવે. કારણ કે દ્રવ્ય અને દ્રવ્યના પરિણામ અહીંયા લેવાના છે, પરદ્રવ્ય અને પરદ્રવ્યના પરિણામ બહારમાં લેવાના છે. તો આ જે આત્મા જે છે એ આત્માનું પોતાનું દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ સત્તા છે. એ ઘટાદિક કે કર્મ પર દ્રવ્ય છે, એની સાથે વ્યાપકપણું નથી. એટલે બે દ્રવ્યની ભિન્નતા પેલા બતાવે છે. પેલા બે દ્રવ્યની ભિન્નતા પેલામાં પેલી. અહીંયા પ્રમાણનું દ્રવ્ય, ત્યાં પણ પ્રમાણનું દ્રવ્ય. પ્રમાણનું દ્રવ્ય અહીં જુદું, વાં પણ પ્રમાણનું દ્રવ્ય જુદું. એક દ્રવ્ય બીજા દ્રવ્યથી જુદું, એમ બે દ્રવ્યની ભિન્નતા એ વ્યાપક સંબંધ બતાવે છે. વ્યાપક સંબંધ બે દ્રવ્યની ભિન્નતા બતાવે. કર્તા કર્મ સંબંધ છે. કર્તા કર્મ સંબંધ પરદ્રવ્ય સાથે તો હોય જ નહીં. કર્તા કર્મ સંબંધ પોતાના દ્રવ્યમાં પોતાના પરિણામ સાથે હોય. તો એ કર્તા કર્મ સંબંધમાં એક દ્રવ્યમાં દ્રવ્ય પર્યાય વચ્ચેની ભિન્નતા કર્તા કર્મ સંબંધમાં અકર્તા બતાવતા થાય છે. એ કર્તા કર્મ સંબંધ કહેવામાં આવે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે દ્રવ્ય વચ્ચે તો હોય, પણ બે દ્રવ્ય વચ્ચે એટલે બે દ્રવ્યના બેના પરિણામ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય. બે દ્રવ્ય વચ્ચે ન હોય. બે દ્રવ્ય વચ્ચે હોય એટલે બે દ્રવ્યના બેના પરિણામ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ લાગુ પડે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે દ્રવ્યના બે પરિણામ સાથે લાગુ પડે. વ્યાપક સંબંધ એક દ્રવ્ય અને બીજા દ્રવ્ય સાથે લાગુ પડે. કર્તા કર્મ સંબંધ એક જ દ્રવ્યમાં તે દ્રવ્યના તે પરિણામ સાથે લાગુ પડે. એમ અહીંયા આ ત્રણેય સંબંધની વ્યાખ્યાઓ કરી અને અહીંયા સ્પષ્ટ કરશે. અહીંયા એક એક વસ્તુ આપણે એને ખોલીએ છીએ. સોમી ગાથા બહુ સમજમાં લેવા જેવી છે. ઘણા સંબંધો આપણે સાંભળ્યા હોય, પણ જ્યારે ગાથા આવે ને એને આપણે વિચારથી સાંભળીએ ને ત્યારે એનો ભાવ જે અંદર આવે છે ને એ કોઈ જુદી પ્રકારનો હોય છે. આચાર્ય ભગવાન એટલે જ ગાથામાં બધું લખતા હોય છે. આચાર્ય ભગવાનને નહીં ખબર હોય કે અમારી 99 ગાથા તો ભણી ગયો છે, પાછું આ લખવાની શું જરૂર છે, પહેલાં આવી ગઈ છે અમુક વાત તો. આ પણ એ વારંવાર લખે છે અને વારંવાર તાજું કરાવે છે શ્રોતાને. એ શેના માટે કરાવે છે કે તું અનાદિનો અપરિચિત છો આત્માથી. તું અનાદિનો ભૂલેલો પણ ભગવાન છો, પણ છો ભૂલેલો. એટલે તારી ભૂલ વારંવાર ન થાય અને તને આ યાદ રહી જાય, અને યાદ રહીને તું તારા અકર્તા સ્વભાવ ઉપર ચાલ્યો જા. એટલા માટે આચાર્ય ભગવાન વારંવાર એકને એક વાત કરી અને તને પાકું કરાવે છે. તને પાકું કરાવવા માટે આ લખે છે. જેવો કહે છે ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે તેને આ આત્મા વ્યાપક ભાવે તો કરતો નથી. કારણ કે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે.
એક વાત, તન્મયપણાનો પ્રસંગ ક્યારે આવે? વ્યાપક ભાવે કરે તો. આ એક વ્યાખ્યા પૂરી થઈ. હવે બીજી વ્યાખ્યા આવે છે. વળી નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ કરતો નથી. વ્યાપક ભણો બે દ્રવ્યમાંથી એક દ્રવ્ય અને બીજા દ્રવ્યની ભિન્નતા બતાવી. હવે નિમિત્ત નૈમિત્તિકપણાનો સંબંધ ઉપાડે છે. બે દ્રવ્યના બે પરિણામ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ, એની ચર્ચા ઉપાડે છે. વળી નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ તેને કરતો નથી, કારણ કે જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનો અર્થાત સર્વ અવસ્થાઓમાં કર્તાપણું રહેવાનો પ્રસંગ આવે. જો નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ આત્મા જો પરપદાર્થને કરે અને જો કોઈ પરપદાર્થને કરવાપણું લાગુ પડે ત્રિકાળી દ્રવ્યને, તો નિત્યપણે કર્તૃત્વનો દોષ આવે. નિત્યપણે કર્તૃત્વનો દોષ આવે એનો અર્થ શું? કે જ્યાં કોઈ પણ પરિણામ થાય તો તેને ખરેખર નિમિત્તપણે હાજર રહેવું પડે. નિત્ય કર્તૃત્વ એટલે કે આત્મા પ્રત્યેક સમયે નિત્ય કરતા બની જાય, એટલે નિત્ય કર્તૃત્વ એનું લાગુ પડે. જો આત્મા નિમિત્ત કરતા હોય, કોઈ પણ પદાર્થમાં નિમિત્ત બનતો હોય, તો ખરેખર જ્યાં કોઈ અવસ્થા થાય એ અવસ્થામાં આત્માને ત્યાં હાજર રહેવું પડે. જો આત્માને ત્યાં હાજર રહેવું પડે એટલે કે આત્મા ત્યાં એનું લક્ષ કરીને એને જાણે અને ત્યાં હાજર રહીએ, તો પોતાનું લક્ષ કદી ન કરી શકે. એટલે નિત્ય કર્તૃત્વના દોષનો અર્થ એમ થાય છે કે એક આત્મા છે, એક આત્માના પરિણામ છે, એક પરદ્રવ્ય છે અને પરદ્રવ્યના પરિણામ છે. હવે પરદ્રવ્યના પરિણામ જ્યારે ક્યારેય પણ થાય ત્યારે જો એ પરદ્રવ્યના પરિણામમાં એ પરિણામનો કરતા નિમિત્ત કરતા પણ જો અહીંયા ત્રિકાળી દ્રવ્ય કોઈ જીવનું બને, નિમિત્ત કરતા બને, આત્માનો ત્રિકાળી સ્વભાવ નિમિત્ત કરતા બની જાય પરદ્રવ્યના પરિણામનો, કે હું તો નિમિત્ત તો છું ને, હું કરતો નથી, હું વ્યાપક નથી, પણ હું નિમિત્ત છું ખાલી, કારણ કે મારી હાજરી છે, બીજું કાંઈ હું કરતો નથી. તો તારી હાજરી જો તું ત્યાં સિદ્ધ કરીશ તો કાયમ માટે કોઈ પણ પરિણામ થશે ત્યાં તો તારી હાજરી તારે નિત્ય કર્તૃત્વપણે રાખવી પડશે. તો નિત્ય કરતાપણાનો પ્રસંગ આવશે. જો આમાં ચોખ્ખું લખે છે, એક બહુ સુંદર ચર્ચા છે. વળી નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ તેને કરતો નથી. નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ તેને કરતો નથી. નૈમિત્તિક ભાવ પરદ્રવ્યના પરિણામ છે અને આત્મા અહીંયા નિમિત્ત છે. તો નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ કોઈ પરદ્રવ્યના પરિણામને અહીંનું ત્રિકાળી દ્રવ્ય છે તે કરતું નથી. કેમ ત્રિકાળી દ્રવ્ય નિત્યપણે હોવા છતાં એને કરતું નથી? કે જો કોઈ પણ પરદ્રવ્યના પરિણામનો કરતા અહીંયાનો જીવ છે એ કરે, આ જીવ ત્રિકાળી દ્રવ્ય જો એનો કરતા બની જાય તો ત્રિકાળી દ્રવ્ય એ કોઈ પણ પરિણામ થાય ત્યાં તો એને કાયમ માટે હાજર રહેવું પડે. જેમ કે આ શરીરની અવસ્થા છે ને, આ શરીરની અવસ્થા, આ શરીરની અવસ્થામાં આહાર લેવાની પ્રવૃત્તિ થાય, કોઈ કાર્ય કરવાની પ્રવૃત્તિ થાય, જે કાંઈ પ્રવૃત્તિઓ 24 કલાક ચાલતી હોય શરીરની, એ શરીરની પ્રક્રિયા ચાલે ત્યારે જો આનો આત્મા જે છે, આનો ત્રિકાળી દ્રવ્ય છે, એ ત્રિકાળી દ્રવ્ય જો આનો કરતા બન્યા કરે, એટલે કે નિમિત્ત કરતા નહીં, નિમિત્ત કરતા, કે નિમિત્ત છે, આ નિમિત્ત કરતા છે, આ નિમિત્ત છે, આ નિમિત્ત તો છે અહીંયા, કારણ કે આ નિમિત્ત તો છે અહીંયા અંદરમાં. આ શરીરનું કામ થાય છે ત્યારે અંદર આત્મા તો છે, તો નિમિત્ત તો કહેવાય ને, એમાં શું વાંધો? તો કે જો તું આ શરીરના પરિણામ કોઈ પણ ક્રિયા થાય, આ બોલવાની ક્રિયા થાય, આ હાથ હલાવવાની ક્રિયા થાય, આ જોવાની ક્રિયા થાય, 5 ઇન્દ્રિયોના વિષયોની ક્રિયા ચાલે, એમાં જો આત્માને તું નિમિત્ત માનીશ કે આ ક્રિયા થઈ હું નિમિત્ત હતો, આ ક્રિયા થઈ હું નિમિત્ત હતો, ક્રિયા થઈ હું નિમિત્ત હતો, મેં કર્યું નથી કાંઈ પરિણામ, શરીરના પરિણામનો કરતા હું નથી, પણ હું ખાલી નિમિત્ત છું. તો એ કર્યું નથી એના કરતાં મોટી સજા છે નિમિત્તની, કારણ કે એ છુપી રીતે પણ કરતાપણું સિદ્ધ કરે છે. એમાં હું નિમિત્ત છું, હું કરતા નથી શરીરનો, પરદ્રવ્યના પરિણામનો કરતા નથી હું, પણ હું નિમિત્ત છું ખાલી. પછી એમ આવે શાસ્ત્રમાં કે નિમિત્ત એટલે અકર્તા, એ જુદો વિષય પાછો. અહીં તો નિમિત્ત પોતે બને છે, આ નિમિત્ત બને છે પોતે અહીંયા, હું નિમિત્ત છું ખાલી. તો જો અહીંયા કોઈ પણ ક્રિયા થાય એમાં જો એ નિમિત્ત બને, એટલે કે પોતાનું નિમિત્ત પણ સ્થાપે એમાં કે હું નિમિત્ત છું,
તો નિમિત્ત છું એનો અર્થ શું થયો કે એનું લક્ષ અત્યારે અહીંયા છે, શરીરની ક્રિયા ઉપર લક્ષ છે. તો જ્યારે અહીંયા શરીરની ક્રિયાઓ જે બનશે એમાં એને લક્ષપૂર્વક નિમિત્ત રૂપે રહેવું પડશે. જો નિમિત્ત બનશે, લક્ષપૂર્વક નિમિત્ત રૂપે રહેવું પડશે, તો એ કદી પોતાના સ્વભાવ તરફ નહીં જઈ શકે. અને પોતાના સ્વભાવ તરફ નહીં જઈ શકે તો અહીંયા નિત્ય કર્તૃત્વ પણ ચાલુ રહેશે, તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ ચાલુ રહેશે. નિમિત્ત કર્તા બનવામાં ત્રિકાળી દ્રવ્ય નિમિત્ત કર્તા બને તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે છે. જ્યાં પરિણામની સ્થિતિ ચાલે ત્યાં તેને હાજર રહેવું પડે. એટલે એનો અર્થ એમ છે કે એ પોતાના ત્રિકાળ સ્વભાવમાં ન જઈ શકે. અહીંયા કાર્ય થાય તો એમાં હાજર જ રહેવું પડે એને, ત્યાં હાજર રહેવું પડે, એટલે એ પોતાના સ્વભાવમાં ન જઈ શકે, કારણ કે એ નિમિત્ત છે. નિમિત્તની તો હાજરી હોય, પ્રત્યેક સમયે નિમિત્તની હાજરી હોય કોઈ પણ કાર્ય થાય એમાં, તો એને હાજર રહેવું પડે. અહીંયા પોતાના સ્વભાવમાં ન જઈ શકે. જ્ઞાનાનંદ પરમાત્મામાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે ન પરિણમી શકે, કારણ કે અહીંયા હાજર રહેવું પડે નિમિત્ત થવા માટે. નિમિત્ત બન્યો, નિમિત્ત કરતા આપણે કાંઈ કરતા નથી, આપણે કોઈ પરિણામના કરતા નથી, આપણે તો માત્ર નિમિત્ત છીએ. આ મોટું શલ્ય જીવને. કોઈ પણ કાર્ય થતું હોય, કાંઈ પણ ક્રિયા થતી હોય, તો જ્યાં હોય ત્યાં પોતે નિમિત્ત બનવા માટેની પ્રવૃત્તિ ચાલુ જ કરે. એ કરતા તો છે જ નહીં. આપણે ગુરુદેવે કીધું તું અકર્તા સ્વભાવી છો, તું કંઈ કરતા થોડો બન. તારા પરિણામ પરના પરિણામનો કરતા, પોતાના પરિણામનો કરતા નથી, અકર્તા છું હું તો. આ બધું કાર્ય થાય છે ને, હું તો નિમિત્ત છું, નિમિત્ત તરીકે હાજરી છે મારી. મોટું શલ્ય છે આ. નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવી જશે. અહીંયા લખ્યું જ જો, વળી નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ તેને કરતો નથી, કારણ કે જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનો અર્થાત સર્વ અવસ્થાઓમાં કરતાપણું રહેવાનો પ્રસંગ આવે. સર્વ અવસ્થા, ક્યાંય પણ કોઈ પણ અવસ્થા થાય તો એને ત્યાં હાજર રહેવું પડે. હાજર રહેવું પડે એટલે તેની પોતાની હાજરીની સ્થાપના કરવી પડે. હાજરીની સ્થાપના કરવી પડે એટલે પોતામાં સ્થાપના એ ન કરી શકે. નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવી જાય. આ નિમિત્ત કરતાપણું મોટામાં મોટું શલ્ય છે. માયા મિથ્યાત્વ અને નિદાન નામના શલ્ય છે, એમાં નિમિત્ત કરતાનું મોટામાં મોટું શલ્ય. જ્યાં ને ત્યાં પોતે નિમિત્ત બનીને પોતાનું કરતાપણું સ્થાપના કરે. હું તો નિમિત્ત છું, કરતા નથી. હું તો નિમિત્ત છું, કરતા નથી. અહીંયા નિષેધ કરે છે કે જો નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ તેને કરતો નથી. અને જો કારણ કે જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનો અર્થાત સર્વ અવસ્થાઓમાં કરતાપણું રહેવાનો પ્રસંગ આવે. હવે આ કરતાપણું રહેવાનો પ્રસંગ આવે એ વિષય તો છે. પહેલાં કીધું કે વ્યાપક ભાવે કરતો નથી, પછી કહે કે નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ કરતો નથી. તો કે હવે થાય છે શું પણ? તો પછી શું થાય છે? કાંઈ થતું જ નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે જ નહીં કે છે ખરો? તો કે છે, નથી એમ કોઈ ના નથી પાડતું, પણ ક્યાં, કેવી રીતે અને કોનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એ બહુ સમજવા જેવું છે. ત્રિકાળી દ્રવ્યને કોઈ સાથે નિમિત્ત સંબંધ થતો નથી. ત્રિકાળી દ્રવ્ય ક્યારેય પણ કોઈ પણ પરિણામ થાય કોઈ પણ બીજા દ્રવ્યના, તો તેમાં ક્યારેય નિમિત્ત બનતું નથી. જો એ નિમિત્ત બને તો નિત્ય કર્તૃત્વનો દોષ આવી જાય, એટલે નિમિત્તે બનતું નથી. તો અહીંયા કહે છે કે અનિત્ય, હવે જો વિષય હવે ચાલુ થાય છે મૂળ તો, અનિત્ય અર્થાત જે સર્વ અવસ્થામાં વ્યાપતા નથી એવા અનિત્ય. અનિત્ય કોને કહેવાય? કે સર્વ અવસ્થામાં વ્યાપતા ન હોય તેવા અનિત્ય. ઉપર આવ્યું ને કે ઉત્પાદકો ઉપયોગ યોગો. ઉપયોગમાં આપણે જ્ઞાન કેમ નથી લેતા? અહીંયા ઈચ્છા કેમ લીધી? કે અહીંયા એમ લખ્યું છે કે અનિત્ય અર્થાત જે સર્વ અવસ્થામાં વ્યાપતા નથી એવા. જો સર્વ અવસ્થામાં તો જ્ઞાન વ્યાપે છે ઉપયોગ તો, પણ સર્વ અવસ્થામાં અનિત્યપણું વ્યાપતું નથી એવા પરિણામ લેવા છે. તો એવા પરિણામ કયા પરિણામ છે કે જે સર્વ અવસ્થામાં વ્યાપતા ન હોય? તો કે ઈચ્છાના પરિણામ છે, રાગાદી ભાવના પરિણામ છે, કંપનના પરિણામ છે, કે અનાદિ અનંત વ્યાપક નથી. ઉપયોગ લક્ષણ જ્ઞાન છે એ તો અનાદિ અનંત વ્યાપકપણે રહેલું હોય છે. એ ઉપયોગ લક્ષણની અહીંયા ઉપયોગ કહેતા ચર્ચા નથી. અહીંયા એ ઉપયોગને ઈચ્છા આરે ભેળવીને રાગ મિશ્રિત જે જ્ઞાન છે
એને ઉપયોગ કહીને ખરેખર અહીંયા ઈચ્છા અને કંપનની ચર્ચા કરી છે. અહીંયા ગાથા બહુ સમજવા જેવી છે, બહુ સુંદર ગાથા છે, બહુ સમજણની ગાથા છે. એમને ઉપરથી નિર્ણયવાળા છે ને એ પામતા નથી. એનું કારણ આ છે, એને શલ્ય ઘણા હોય છે અંદરમાં. જો અહીં શું કહે છે, અનિત્ય અર્થાત જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા. કેવા? પહેલા તો અનિત્ય છે. તો કે એ અનિત્ય છે એ શું છે? તો કે અનિત્ય અર્થાત જે સર્વ અવસ્થામાં વ્યાપતા નથી એવા. તો સર્વ અવસ્થામાં કોણ વ્યાપે? તો કે સર્વ અવસ્થામાં તો જ્ઞાન વ્યાપતું હોય. નિગોદમાં પણ જ્ઞાન છે, મિથ્યા દ્રષ્ટિને જ્ઞાન છે, સમ્યક દ્રષ્ટિને જ્ઞાન છે સર્વ અવસ્થામાં. મુનિરાજને સર્વ અવસ્થામાં જ્ઞાન છે, કેવડીને સર્વ અવસ્થામાં જ્ઞાન છે, સિદ્ધ ભગવાનને સર્વ અવસ્થામાં જ્ઞાન છે. જ્ઞાન સર્વ અવસ્થામાં વ્યાપક છે. પણ અહીંયા અનિત્ય કહીને શું કહેવું છે? અનિત્યના બે અર્થ કરે. જ્ઞાન લક્ષણ તો સર્વ અવસ્થામાં વ્યાપક છે, ઉપયોગ લક્ષણ એ નથી કહેવા માંગતા. અહીંયા અનિત્ય બીજી પ્રકાર બતાવવો છે બે અનિત્ય. એક અનિત્ય એવું છે કે સર્વ અવસ્થામાં વ્યાપે છે, બીજું અનિત્ય એવું છે કે સર્વ અવસ્થામાં વ્યાપતું નથી. એમ કહેવા માંગે છે અહીંયા. અનિત્ય અર્થાત જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના પરદ્રવ્ય સ્વરૂપ કર્મના કરતા છે. યોગ અને ઉપયોગ જ એટલે કે ઈચ્છા, એટલે કે યોગ એટલે કે એનું કંપન આત્મ પ્રદેશોનું મન વચન કાયાના સંગે થતું. ઉપયોગ એટલે એના ઈચ્છાના પરિણામ. જેમ કે કુંભારને ઈચ્છા થઈ, કુંભારનો આત્મા છે, એ આત્માના પરિણામમાં ઈચ્છાના પરિણામ ચાલુ થયા. ઈચ્છાના એટલે રાગના પરિણામ ચાલુ થયા. તો રાગના પરિણામ ચાલુ થયા ત્યારે શું થયું કે એ રાગ છે એ રાગ મિશ્રિત જ્ઞાન થઈ ગયું. એટલે અહીંયા ઉપયોગ લીધો. તો એ રાગના પરિણામમાં કેવી ઈચ્છા થઈ કે એની ઈચ્છા એવી થઈ કે હું માટીમાંથી ઘડો બનાવું. શું થયું એને? એ આત્મા, કુંભારના આત્માના પરિણામ છે. એ આત્માના ઉત્પાદવાળા પરિણામ. એ ઉત્પાદવાળા પરિણામમાં ઉપયોગને યોગ છે. ઉપયોગને યોગમાં એને કેવો પ્રકાર ભજે છે કે એ અનિત્ય ઉપયોગને યોગ છે. તો કે અનિત્ય ઉપયોગને યોગમાં શું થાય છે? તો કે એનો ઉપયોગ છે એમાં ઈચ્છા કહેવામાં આવી. તો કે ઈચ્છા શું થઈ? એને કુંભારના પરિણામમાં કુંભારે કેવી ઈચ્છા કરી કે હું માટીમાંથી ઘડાની રચના કરું, એવી એક ઈચ્છા કરી. એણે એવી ઈચ્છા કરી ત્યારે શું થયું? તો કે એને મન વચન કાયાનું કંપન ચાલુ થઈ ગયું, પ્રદેશોનું. કાયાનું કંપન ચાલુ થઈ ગયું. મનમાં વિચારો ચાલવા માંડ્યા ઘડો બનાવવામાં. કાયામાં એની રચના કરવા માટે કાયા પણ ફરવા માંડી. અને વચનમાં એને એમ બોલવા માંડ્યો કે હું ઘડો બનાવું છું માટીમાંથી ઘડો બનાવું છું. અને કાયા એ રીતે અહીંયા ઘડામાં આમ થવા માંડી માટીમાંથી. અને મનમાં એવા વિકલ્પો ચાલુ થઈ ગયા. તો મન વચન કાયાના નિમિત્તે આત્મ પ્રદેશોમાં કંપન ચાલુ થઈ ગયું, યોગનું કંપન. અને એની ઈચ્છા ચાલુ થઈ કે હું માટીમાંથી ઘડો બનાવું. એનો અર્થ યોગ અને ઉપયોગ છે. અજ્ઞાનીના યોગ અને ઉપયોગ. યોગ એટલે કંપન, ઉપયોગ એટલે ઈચ્છા. તો એને યોગના કંપનમાં મન વચન કાયાના સંગે યોગનું કંપન આત્મ પ્રદેશોમાં ચાલવા માંડ્યું. મનમાં વિકલ્પ ચાલુ થયો કે માટીમાંથી ઘડો બનાવવું. પછી બોલવા માંડ્યો, વચન એટલે બોલવા માંડ્યો કે માટીમાંથી ઘડો બનાવવો છે. કાયા એટલે કે એ હાથની ક્રિયા, મને હસ્તાદીની ક્રિયા કરવા માંડ્યો. માટીમાંથી પિંડનો વ્યય કરી અને ઘડો બનાવવા માટેની પ્રક્રિયા કરવા માંડ્યો. તો એ આત્મ પ્રદેશોનું કંપન મન વચન કાયાના સંગે એને ચાલુ થઈ ગયું. અને એ કેમ ચાલુ થયું કે એને ઈચ્છા થઈ કે માટીમાંથી ઘડો બનાવવો છે. તો એ ઈચ્છા અને આ કંપન છે એ શું છે ખરેખર? તો એ કે અજ્ઞાનીના યોગને ઉપયોગ છે. અજ્ઞાન દશામાં પરદ્રવ્યનું કરવાપણું એને ભાઈશું. એ કરવાપણું ભાઈશું એની અજ્ઞાન દશા છે. એ સમયે એનો કુંભારનો આત્મા છે એ કરતા નથી બનતો. જો એ કરતા કુંભારનો આત્મા બની જાય એ સમયે, તો જ્યારે કુંભારને એવો વિચાર આવે કે ઘડો બનાવવો છે, તાવડી બનાવવી છે, રથ બનાવવો છે કે કોઈ બેડું બનાવવું છે, ત્યારે એનો કુંભારનો આત્મા સ્વસંવેદનરૂપ પરિણમી ન શકે. કારણ કે એને ત્યાં હાજરી આપવી પડે, આત્માને હાજરી આપવી પડે. તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવી જાય. અજ્ઞાનીના યોગને ઉપયોગ જ્યારે કરતા બને છે ત્યારે એનો આત્મા કરતા રહે છે. એમ અહીંયા બતાવવા માંગે છે. એ ખૂબ સુંદર પ્રકરણ છે.
આખો વિષય એવો અહીંયા મૂકી દીધો છે આચાર્ય ભગવાને. યોગને ઉપયોગ કહીને, અનિત્ય યોગને ઉપયોગ કહીને, અજ્ઞાન દશાના યોગને ઉપયોગ કહીને એને ખરેખર કંપન અને ઈચ્છાનું પરિણમન બતાવવું છે. એ સમયે પણ જ્ઞાનમાં તો ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા જણાઈ રહ્યો છે અને એ અકર્તા રહી ગયો છે. એ અકર્તા સ્વભાવિક ભગવાન આત્મા જ્યારે વિદ્યમાન છે ત્યારે કોઈ અજ્ઞાન દશામાં આવી ક્રિયા ચાલે છે અને જો એ ચેતી જાય કે આ ક્રિયા ચાલે છે ત્યારે પણ મારું સ્વરૂપ તો જ્ઞાનમય છે, હું તો અકર્તા સ્વભાવી છું, હું તો જ્ઞાતા સ્વભાવી ભગવાન આત્મા છું. ક્રિયા ચાલે છે, ક્રિયા બંધ નથી થતી. ચાલતી ક્રિયાએ વિકલ્પ ચાલુ થઈ જાય છે અંદરનો, ચાલતી ક્રિયાએ વિચાર ચાલુ થઈ જાય છે અંદરના સ્વરૂપનો, ચાલતી ક્રિયાએ નિર્ણય ચાલુ થઈ જાય છે જ્ઞાનમાં કે હું અકર્તા સ્વભાવી ભગવાન આત્મા છું. ચાલતી ક્રિયાએ મિથ્યાત્વ ગણવા માંડે છે નિર્ણયના કાળે કે હું અકર્તા સ્વભાવી ભગવાન આત્મા છું. જો હું કરતા બનીશ એક સમય માટે પણ, નિમિત્ત કરતા પણ બનીશ તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવી જશે. એટલે હું નિમિત્તપણે પણ કરતા નથી, હું અકર્તા રહી ગયો છું. એમ આ પ્રક્રિયા મન વચન કાયાના યોગના કંપનની પ્રક્રિયા જ્યારે ચાલે છે બનાવવાની, એવી ઈચ્છા થઈ છે એને. એ સમયે એના જ્ઞાનમાં એનો જ્ઞાયક જણાઈ રહ્યો છે, એ અકર્તા સ્વભાવી ભગવાન આત્મા છે. એવું એને જ્યારે જ્ઞાન થવા માંડે છે ત્યારે શ્રદ્ધામાં મિથ્યાત્વ ગણવા માંડે છે. અને જો એ ખરેખર જ્ઞાનની એની જો ધારા ચાલવા માંડી એની, તો આ ક્રિયા ચાલતી રહે અને ચાલતી ક્રિયાએ એ ખરેખર ક્રિયા એને ક્રિયામાં રહી જાય અને જ્ઞાન એનું અંદર ચાલ્યું જાય. આવી કોઈ સ્થિતિ, આવી ક્રિયાના કાળે ભેદ જ્ઞાનના પ્રકારથી જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા આવતા મિથ્યાત્વ ગળતું 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 ટળવા માંડે છે. ગળતું ગળતું ટળવા માંડે એટલે નિર્ણયની જેટલી દ્રઢતા એટલું એમ કહેવામાં આવે કે મિથ્યાત્વ ગળતું 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 આગળ વધ્યું ટળવા માટે. અને જ્યાં નિર્ણયની દ્રઢતા થતાં થતાં નિર્ણય પરિપક્વ થયો ત્યાં ખરેખર શ્રદ્ધામાં મિથ્યાત્વ ગયું અને ખરેખર અકર્તા સ્વભાવી ભગવાન આત્મા એની દ્રષ્ટિ જ્ઞાનમાં આવી ગયો. ત્યારે એ સમ્યક દ્રષ્ટિ થઈ ગયો. એ સમ્યક દ્રષ્ટિ થયા પછી એના યોગને ઉપયોગ જે સમ્યક દ્રષ્ટિના છે એ તો ખરેખર એનું જ્ઞાન સ્વપર પ્રકાશક જ્ઞાન છે, એમાં નિમિત્તપણે ખરેખર હોય છે. ખરેખર ત્યાં જ્ઞાની ત્યાં રહેતો નથી, જ્ઞાની ત્યાં જતો નથી, જ્ઞાની કરતા બનતો નથી. એવી કોઈ સ્થિતિ અહીંયા અજ્ઞાન દશામાંથી જ્ઞાન દશા પ્રગટ થવાની આચાર્ય ભગવાન બતાવે છે કે અનિત્ય અર્થાત જે સર્વ અવસ્થામાં વ્યાપતા નથી એવા યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના પરદ્રવ્ય સ્વરૂપ કર્મના કરતા છે. પરદ્રવ્ય સ્વરૂપ કર્મના કરતા અજ્ઞાનીના યોગને ઉપયોગ છે તે પણ ખરેખર વ્યવહારમાં જાય છે. પરદ્રવ્ય સ્વરૂપ કર્મના કરતા અજ્ઞાનીના યોગ ઉપયોગ પણ પરદ્રવ્યના કરતા બને એવું બનતા નથી. પણ નિમિત્ત નૈમિતિક ભાવ અહીંયા સિદ્ધ કરે છે કે ત્યાં નૈમિતિક કાર્ય થયું પરદ્રવ્યનું ઘડો બનવાનું, તો અહીંયા નિમિત્તપણે કુંભારના યોગ અને ઉપયોગ એમાં નિમિત્ત બન્યા, યોગ ને ઉપયોગ નિમિત્ત બન્યા અને ત્યાં ઘડાનું કાર્ય થયું. એ સમયે એ અજ્ઞાનીના કુંભારના યોગ ઉપયોગ નિમિત્ત બન્યા. એ સમયે એનો આત્મા નિમિત્ત નથી બન્યો. એ સમયે એનો આત્મા એ સ્વાભાવિક અભેદપણે ત્યાં રહેલો છે. એ ખરેખર નિત્ય અકર્તા રહેલો છે. નિત્ય કર્તૃત્વનો પ્રસંગ કેમ નથી આવતો કે અજ્ઞાન દશામાં અજ્ઞાનીના કુંભારના યોગને ઉપયોગ એમાં નિમિત્ત બન્યા છે અને ત્યાં નૈમિતિક કાર્ય થયું છે. એ સમયે આત્મા અકર્તા રહ્યો છે. આત્માના બે અંશ, એક પરિણમતો અંશ, એક ત્રિકાળ અંશ. એમાં પરિણમતો અંશ નિમિત્ત અજ્ઞાન દશામાં બને ત્યારે અપરિણામી અંશ પણ ખરેખર એમાં નિમિત્ત બનતો નથી, જુદો રહી જાય છે. બે અંશ જુદા રહીએ છે એટલે અકર્તા સ્વભાવની દ્રષ્ટિ જીવને ક્યારે પણ થઈ શકે છે. આ અંશમાં કાંઈ પણ ચાલતું હોય છતાં આ અંશ ત્રિકાળ દ્રષ્ટિનો વિષય જે અંશ છે એ અકર્તા પ્રથમથી રહી ગયો છે. એ કદી નિત્ય કર્તૃત્વપણે પણ થતો નથી, એટલે કર્તાપણાનો પ્રસંગ કદી ઉપસ્થિત થતો નથી. એવી કોઈ ચર્ચા આમાં અનિત્ય અર્થાત જે સર્વ અવસ્થામાં વ્યાપતા નથી એવા યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે પરદ્રવ્ય સ્વરૂપ કર્મના કરતા છે. ત્યાર પછીની ચર્ચા છે એ આખી વિકલ્પની, પ્રદેશોના ચલનરૂપ અને પછી કદાચિતની ચર્ચા પણ આવે છે. ખૂબ સુંદર ચર્ચા છે. એક બે વસ્તુ મેં કીધી કે એક માટી પરદ્રવ્ય અને ઘડો એ જુદી વસ્તુ, એક કુંભાર જુદી વસ્તુ અને કુંભારનો આત્મા અને એના પરિણામ. આ ત્રણ વસ્તુનો વિચાર આપણે કરીએ એટલે આખી ગાથા આપણા જ્ઞાનમાં બરાબર ફિટ બેસી જાય. આ વિચાર
માટી અને એનો ઘડો એ જુદી વસ્તુ, કુંભાર એક જુદી વસ્તુ, અને કુંભારમાં પણ એનો આત્મા અને એના પરિણામ જુદી વસ્તુ. એમ જ્યારે એને ખ્યાલમાં આ ત્રણેય વસ્તુની જુદાઈ ભાસે ત્યારે એને આખો આ પરિણામ કોને કહેવાય, અપરિણામી કોને કહેવાય, પરિણામી કોને કહેવાય, વ્યાપક કોને કહેવાય, નિત્ય કર્તૃત્વ કોને કહેવાય, નિમિત્ત નિમિત્તિ કોને કહેવાય, કર્તા કર્મ કોને કહેવાય, અને વ્યાપક કર્તા કર્મ અને નિમિત્ત નિમિત્તના કાળે પણ અકર્તા સ્વભાવી આત્મા કેવી રીતે અકર્તા રહી જાય એની દ્રષ્ટિ એને થાય જ. આવું જ્ઞાન એનું વિચારધારાએ ચડતા પ્રયોગે ચડી અને જ્યારે નિર્ણયની ભૂમિકામાં આવે ત્યારે મિથ્યાત્વ ગળતા એને મિથ્યાત્વ ચાલ્યું જાય ને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એવી કોઈ આ અપૂર્વ ગાથા આચાર્ય ભગવાને લખેલી છે. સર્વભવી જીવો આવું પોતાનું સ્વરૂપ સમજી અને ખરેખર એ પોતાના ભાવમાં કાયમ રહે તેવી મંગલ ભાવના. એક બીજી જરા વિશેષ સૂચના છે કે આવતા રવિવારથી અષ્ટાનિકા ચાલુ થાય છે. એટલે અષ્ટાનિકા ઉપર એક આપણો પ્રોગ્રામ છે કે 8 દિવસ સવારે ગુરુદેવની ટેપ 1 કલાક ચાલશે શક્તિના પ્રવચન ઉપર, અને ત્યાર પછી 1 કલાક મારો સ્વાધ્યાય ચાલશે 9:15 થી 10:15, 8:15 થી 9:15 શક્તિના પ્રવચન ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીની ટેપ ચાલશે, અને 9:15 થી 10:15 શક્તિના પ્રવચન ઉપર જ હું 8 દિવસ 21 થી 28 સ્વાધ્યાય લઈશ. અને સાંજે 7:15 થી 8:15 લાલચંદભાઈની વિડીયો કેસેટ 271 કળશ જે જયપુર શિબિરમાં ચાલેલા છે તેના પ્રવચનો 8 દિવસ ચાલશે, અને 8:15 થી 9:15 હું સ્વાધ્યાય લેવાનો છું. શક્તિના પ્રવચન ઉપર જ લઈશ અને લાલચંદભાઈના પ્રવચનમાં આવેલા અમુક પોઈન્ટ લઈશ, અને ત્યાર પછી 15-20 મિનિટ પ્રશ્નોત્તરી ચાલશે. એવો 21 તારીખથી 28 તારીખ સુધીનો પ્રોગ્રામ નક્કી કરેલો છે. બધા ગ્રુપમાં 1-2 દિવસમાં મુકાઈ જશે, તો સર્વેએ આ બાબતની નોંધ લેવી. હવે જીનવાણી સ્તુતિ. અહો ઉપકાર જીનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો, જીન કુંદ ધ્વનિ આપ્યા, અહો આ ગુરુ કાનનો, જીન કુંદ ધ્વનિ આપ્યા, અહો આ ગુરુ રાજનો. જાવાણી કે જ્ઞાન સે શુજે લોકાલો, સોવાણી મસ્તક નમો સદા દ્વેત હું. 9 વાર નમસ્કાર મંત્ર. બોલો મંગલમય જીનવાણી માતનો જય હો. પરમ કૃપાળુ અનંત ઉપકારી શ્રી સદગુરુદેવનો જય હો.